સર્વ શ્રોતાજનો કૃપયા કથા મંડપમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે। દરેક ભક્તજનો કથા મંડપમાં પધારો। नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरा पूर्णे
कृष्णात् परं किमपि तत्त्वयहं न कृष्ण त्वदीय पदपङ्कज पञ्जरान्ते अद्येव मे विशतु मानसराजन्स प्राणप्रयाण समये कपवात पीते कण्ठरोद्यं न वेद्यो स्मरणं कुतस्ते या कुन्देन्दुतुषार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुदेवे देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बालकृष्ण भगवान की जय।
रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। पवन सुत हनुमान की जय। कुलदेवी मातृनी जय। सर्वपितृनारायण देव की जय। सद्गुरु भगवान की जय। श्री हरि राम बाबा की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय राधा माधव जय जय कुंज बिहारी। जय राधा माधव जय जय कुंज बिहारी। जय गोपी जन वल्लभ जय जय गिरिवरधारी। 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 जय राधा माधव जय जय कुंज बिहारी। जय राधा माधव जय जय कुंज बिहारी। राधे मुरली मनोहर करुणा सागर। मुरली मनोहर करुणा सागर। मुरली मनोहर करुणा सागर। मुरली मनोहर करुणा सागर। मुरली मनोहर
મનોહર કરુણા સાગર યમુના તટ ગવધન ચારી યમુના તટ ગૌધન સારી યમુના તટ ગવધન ચારી યમુના તટ ગૌધન સારી જય રાધા માધવ જય જય કુંજ હે રાધા માધવ હે જય કુંજ હરિ બિહારી રાધે જય ગોપી જન વલ્લભ જય જય ગિરિવરધારી જય ગોપી જન વલ્લભ જય જય ગિરિવરધારી જય રાધા માધવ જય જય કુંજ જય રાધા માધવ જય જય કુંજ બિહારી જય રાધા માધવ જય જય કુંજ બિહારી જય રાધા માધવ જય જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય જય ગિરિવરધારી જય ગોપી જન વલ્લભ જય જય ગિરિવરધારી જય રાધા માધવ જય જય કુંજ બિહારી જય રાધા માધવ જય જય કુંજ બિહારી હે હરી
करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। श्री शुकदेव जी महाराज की जय। श्री भागवत भगवान की जय।
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના સાનિધ્યમાં ઉપસ્થિત સર્વે ભક્તજનોને વ્યાસપીઠ ઉપરથી ખૂબ ભાવ સાથે આપની ભીતર રહેલા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. ભગવાનના મહાત્માની કથાને સતપુરાણીએ ગાયું. કથા સાંભળવાના કુછ નિયમોની કથા ગાઈ છે કે બંને તો એક આસન ઉપર બેસી ભગવાનની કથાને સાંભળવી. થાય તો ઉપવાસ કરવો, અને અગર ઉપવાસ આપણા ભજનમાં જો વિઘ્ન ઉત્પન્ન કરે તો ભોજન કરીને પણ ભગવાનની કથા સાંભળવી. શીરો ને બટેટાવડા ખાઈને સંભળાય ખરી, પણ મૂળ વાત ભગવાનની કથા સાંભળવી. પછી વક્તાના લક્ષણો વર્ણવ્યા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો યતિ નિસ્પૃહ્ય. વક્તા છે એ વિરક્ત હોવા જોઈએ. અને સુખી થવું હોય ને તો 3 મંત્ર જીવનમાં સંક્રાંત કરવા, જ્યાં રાખે ત્યાં ચાલશે, જેવું આપશે એ ફાવશે, અને જેની સાથે રાખશે એની સાથે ગમશે. જ્યાં અપેક્ષા અને શરત આવે ને ત્યાં યુદ્ધ થાય. બાકી કન્ડિશન ન હોય તો કાંઈ વાંધો છે. ભગવાન જ્યાં રાખે ત્યાં તો ગમશે, ફાવશે અને ચાલશે. બસ આ સુખી થવાના મંત્ર છે. એટલે વક્તા વિરક્ત હોવા જોઈએ. વક્તા છે વૈષ્ણવ હોવા જોઈએ. એટલે વૈષ્ણવ કોઈ સંપ્રદાય સાથેની વાત નથી આમાં. વૈષ્ણવ એટલે નરસિંહ મહેતાએ કહ્યું એમ, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાક કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વક્તાનું ત્રીજું લક્ષણ છે વિપ્ર, બ્રાહ્મણ. વક્તાનું ચોથું લક્ષણ છે વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત. વેદ શાસ્ત્રને સમજાવી શકે એવા હોવા જોઈએ. વક્તા છે દ્રષ્ટાંત કુશલો. જેવો પ્રદેશ, જેવો દેશ, જેવો વેશ, જેવા વ્યક્તિઓ, એ પ્રમાણે દ્રષ્ટાંત આપી શકે એવા વક્તા હોવા જોઈએ. અને વક્તા કાર્ય અતિ નિષ્પ્રિય. વક્તા છે એ નિષ્પૃહ્ય હોવા જોઈએ. કોણ કેટલા ધરે છે એનું ધ્યાન વક્તા રાખે તો એ ચાલે નહીં. આવા વક્તાને બેસાડવાના. અલગ અલગ ધર્મની વાતો કરીને ચક્કરમાં નાખે એવા નહીં, પણ સમજાય એ રીતે આપણને સમજાવી શકે એવા. પોતાના જીવનમાં શંકાઓનું નિવારણ કરી શકે એવા વક્તાઓના મુખેથી ભગવાનની કથા સાંભળી બતાવ્યું છે.
આમાં તો લખેલું છે કે ક્ષોર કર્મનો ત્યાગ કરવો જોઈએ ખરેખર. પણ એ બારામાં હું તમને કંઈ વિશેષ નહીં કહું, કારણ કે હું પોતે જ રોજે દાઢી કરીને કથામાં આવું છું. હવે જો કે દાઢી વધારવાનો ક્રેઝ આવ્યો છે. મુંબઈમાં તો આપણને માણસો ઓળખાય પણ નહીં. આમાં લખેલું છે આવા વક્તાને બેસાડવાના, બહુ સુંદર મુહૂર્ત લઈ અને ભગવાનની કથાને સાંભળવાની, કથાનો આદર કરવાનો અને શ્રી કૃષ્ણ મને અત્યંત પ્રિય છે એવો ભાવ રાખવાનો. શ્રી કૃષ્ણનું નામ સમસ્ત પાપોને નાશ કરવા વાળું છે, એટલે થાય એટલું ભગવાનની કથામાં નામ સ્મરણ કરવાનું. અને મન એક એવી ગતિવિધિયા છે, તમે એને જે આપી દો ને એ પછી એક વખત એક્સેપ્ટ કરી લે, સ્વીકારી લે, પછી એ ચલાવી રાખે. અને આપણે આપીએ છીએ ને ચાલે છે બધું. જો ગાડી ચલાવતા હોઈએ, ગિયર બદલાવતા હોઈએ અને ટેલિફોનમાં વાત કરતા હોઈએ, 3 કામ એક સાથ થતા હોય. ટેલિફોનમાં આપણો બિઝનેસ પ્રાઇવેટ ચાલતો હોય, એક હાથે ગાડી ચલાવીએ, કાનમાં ટેલિફોન પર, પાછા પોલીસ વાળા તો ઓટોમેટિક ફોન પડી જાય પાછો, પાછા એ ચોકી ગઈ એટલે તરત પાછો કાન ઉપર આવી ગયો. એનો અર્થ એવો છે કે મન એક નથી, એ વાત તો જાણે પાકી છે. જો એક મન હોત તો એક, અહીં તો કેટલા બધા કામ આપણે કરીએ છીએ. તો મનની ગતિવિધિયા પણ અલગ અલગ છે. મનને ટેવ પાડી દીધી કે આ બધું થવું જોઈએ, એટલે ગાડીનું ઓટોમેટિક ગિયર ચેન્જ થઈ જાય. ટેલિફોનમાં કાંઈ ડ્રાઈવર ભૂલ કરી ગયો તો ખીજાતા હોય તો એને ખીજાઈ લઈએ. કોઈ સમજુ કોઈ દી કે ડ્રાઈવર ભૂલ કરી ગયો અને આપણે ખીજાણા છીએ અને ક્યારેક કોઈની આપણી ગાડી છે કોઈ સાથે આપણે ભટકાડી દીધી નહીં. આપણે એલર્ટ છીએ, સાવધાન છીએ. એમ મનને પણ એક વખત તમે ભગવાનનું નામ આપી દો ને એટલે અંદર એ ગુંજાતું જ રહે, ચાલતું જ રહે. પછી તમારે ન લેવું હોય તો લેવાય જાય. તમે આપસમાં ટેલિફોન કરો ત્યારે જય શ્રી કૃષ્ણ કોઈ નહીં કહેતા હોય. આપણો દીકરો આપણને ફોન કરે થોડો જય શ્રી કૃષ્ણ કે કાંઈ, ક્યાં છો પપ્પા, વેર આર યુ, પ્લીઝ કમ હિયર, જલ્દી આવો બાપા, ક્યાં છો તમે? અને તમે મને ટેલિફોન કરો તો શું કહો? દાદા જય શ્રી કૃષ્ણ. કારણ કે તમારા મને સ્વીકાર્યું છે કે આને ટેલિફોન કરો તો પહેલા જય શ્રી કૃષ્ણ બોલે. મનને આપી દીધું, મને સ્વીકારી લીધું, પછી ગમે ત્યારે તમે ટેલિફોન રાતે 12 વાગ્યા કરો તો તમારા મોઢામાંથી પહેલો શબ્દ શું નીકળે? જય શ્રી કૃષ્ણ. જે બોલતા હોય તે, રામ રામ બોલતા તો રામ રામ, જય માતાજી બોલતા તો જય માતાજી. એવી રીતે ભગવાનને કથા દરમિયાન યાદ કરો, મનને આપી દો. અને સર્વ પ્રકારના પાપોને નાશ કરવા વાળું કોઈ હોય તો એ પ્રભુ નામ છે. આવી રીતે ભગવાનની કથાને સાંભળવાની. આમાં તો લખેલું છે કે ભૂમિ ઉપર પથારી કરવાની. હું નથી કરતો એટલે તમને એની માથે બહુ ભાર નહીં દઉં. આમ તો જમીન ઉપર સૂવું જોઈએ, પણ ભાગવતમાં આવા બધા લક્ષણો બતાવ્યા છે. અને શ્રેષ્ઠતમ શ્રોતાના લક્ષણો, શ્રોતાઓએ સંન્યાસી તરીકે 7 દિવસ સુધી ભગવાનની કથાને સાંભળવી જોઈએ. હવે સંન્યાસીમાં ક્યાં ક્યાં ગુણો હોય એ બધા આપણે યાદ કરી લેવાના, એ પ્રમાણે આપણે રહેવાનું. સારું મુહૂર્ત કરાવવાનું, રોજે ભગવાનની પૂજા પાઠ કરવાની. કથા દરમિયાન મારા કંઠની અંદર ભગવાનની કથા છે એવો વિચાર કરવાનો, મારા મનની અંદર ભગવાનની કથા છે એવો વિચાર કરવાનો.
મારા તનની અંદર ભગવાનની કથા છે એવો વિચાર કરવાનો. રસ પ્રવાહ સંસ્થેન શ્રી શુકે નિરીતા કથા કંઠે સંબધ્યેત યેન સવૈકુંઠ પ્રભુર ભવેત. અને કથા એ જિંદગીનો થાક ઉતારવાનું કામ કરે છે. અને ખાસ કરી ભગવાનની કથા મનનો થાક ઉતારે. અને મનથી જે માણસ મોટો સુદામાના ઘરમાં કાંઈ હતું નહીં, પણ સુદામાનું મન રાજા જેવું હતું. મનનો રાજા, તેથી મનનો થાક ઉતરે. આવી રીતે ભગવાનની કથાને સાંભળવાની. ત્યાર પછી પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. 19 અધ્યાય 809 શ્લોક છે પહેલા સ્કંદની અંદર. મંગલાચરણનો પ્રથમ શ્લોક ગાય કથાનો પ્રારંભ કરે છે. જન્માંદસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરદાયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. યોગસૂત્ર બ્રહ્મસૂત્રનો આશ્રય લઈ અને મંગલાચરણ કરે છે. જન્માંદસ્ય, આ એક શબ્દમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય આવે છે. જન્માંદસ્ય અર્થ બતાવ્યો, જન્મ થયો ત્યારે પણ જે છે તે, આપણે ન હતા ત્યારે પણ જે હતો તે, અને આપણે નહીં રહીએ છતાં પણ જે રહેવાનો છે તે. એવા હે ભગવાન, આપ સર્વજ્ઞ છો, સ્વયં પ્રકાશ છો, કોઈ પણ કાર્યના કારણ રૂપ ઈશ્વર આપ છો. અને હે ભગવાન, પોતાના સંકલ્પ માત્રથી જેણે બ્રહ્માજીને વેદ જ્ઞાન આપ્યું છે, જેના વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે, એવા તેજોમય સૂર્યના રશ્મિઓમાં જળનો, જળમાં સ્થળનો અને સ્થળમાં જળનો બ્રહ્મ થાય છે. એવી જ રીતે આ ભગવાન ત્રિગુણાત્મક સૃષ્ટિ એ મિથ્યા હોવા છતાં પણ આપને બધાઈને સત્યવ્રત પ્રતીત થાય છે. અને એવા હે સત્ય સ્વરૂપ, હે સ્વયં પ્રકાશ જ્યોતિ રૂપ, અમે આપનું ધ્યાન ધરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ કહી અને આપણે ગમે એ ભગવાનને માનતા હોઈએ, એ કોઈ પણ ભગવાનને માનવા છતાં ભાગવતની કથાને સાંભળી શકીએ. અહીંયા રામમ પરમ ધીમહિ ના કહ્યું, કૃષ્ણમ પરમ ધીમહિ પણ ન કહ્યું, શિવમ પરમ ધીમહિ પણ ન કહ્યું, અને સત્યમ પરમ ધીમહિ કહ્યું. એનો અર્થ, જેને ભગવાનની કથા સાંભળવી છે એણે સત્યનું આચરણ કરવું પડે. ભગવાનનું નામ શું? એ તો ભગવાનના રૂપને તમે નામ આપ્યું છે, પણ મૂળ ભગવાનનું નામ શું? એ મૂળ ભગવાનનું નામ સત્ય સ્વરૂપ છે. જો તમે કાંઈક ખોટું બોલતા ને તો જ તમારે કહેવું પડે કે હું કવિ સાચું છે.
એનો અર્થ એવો છે કે આમાં ક્યાંક આપણે હજી પોતાનું ઘરનું છાણ ભેળવી છીએ. હવે સત્ય હોય તો સત્ય સ્વયં પ્રકાશ છે, અને બોલીને ભૂલી જાવ એનું નામ સત્ય, અને બોલ્યા પછી સતત ને સતત યાદ રાખવું પડે. આપણે આ ભાઈને મેં આમ કહ્યું હતું, ધ્યાન રાખવું પડે. અને એક વખત તમે જૂઠું બોલો, ટ્રાય કરજો, એક વખત તમે ખોટું બોલશો ને એટલે વારે 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 એ જૂઠ ઉપર જૂઠ, જૂઠ ઉપર જૂઠ, જૂઠ ઉપર જૂઠ બોલવું પડે. તો ભગવાન સત્ય પ્રકાશ છે, અને સત્ય છે એ પ્રકાશ છે. શરીરના રોગને મટાડવા માટે જેવી રીતે કડવી દવા પીવી પડે છે, એવી રીતે ભવરોગ મટાડવા માટે સત્યરૂપી કડવા વચનોને જીવનમાં ઉતારવા પડે છે. પેલો શરીરનો રોગ જાય અને આપણો ભવનો રોગ મટી જાય. બીજો શ્લોક, ધર્મને ભજવા વાળા પરમ ધર્મનું નિરૂપણ જેનાથી થાય છે એવા શુદ્ધ અંતઃકરણને કરવા વાળી આ ભગવાનને દિવ્ય જ્યોતિ છે. વેદ વ્યાસના મનની અંદર પોતાના મનને શાંતિ થાય એના માટે આ ભાગવતની રચના કરી છે, જે અંતઃકરણને શુદ્ધ કરે છે. ત્રીજો શ્લોક લખ્યો છે. ભાગવત કેવું છે? નિગમ કલ્પરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ પીબદ ભાગવતમ રસમાલયમ મુહુરઃ રસિકા ભુવિ ભાવુકા. કલ્પ વૃક્ષ રૂપી આંબાનું પાકી ગયેલું ફળ, અને શુક કહેતા શ્રી સુખદેવજી મહારાજે જેને ચાંચ મારી છે, આવું રસ સભર ભાગવત મોક્ષ પર્યંત રસને આપવાનું કામ કરે છે. એવા વારંવાર પાન કરતા રહેલા હે ભાવુક જનો, આ ભાગવત એવું તત્વ છે. કેરી છે આંબાની, પેલી કેરીમાં તો ગોટલી પણ છે અને છાલ પણ છે. આ કેરીમાં તો ક્યાંય ગોટલી પણ નથી અને છાલ પણ નથી, માત્ર ને માત્ર રસ સભર છે. હવે રસ પીવો હોય તો મોઢાથી પીવાય, પણ ભાગવતનો રસ ક્યાંથી પીવાનો છે? કાનથી. અને રસ સભર છે આ. સત્યમ પરમ ધીમહિ કહી અને બધા જે ભગવાનને માનતા હો તમે, એ બધાય ભાગવતની કથાને સાંભળી શકે. અને આ રસ પીવા જેવો છે એમ કહી અને ગમે એ ઉંમરે તમને ભગવાનની કથા સાંભળવાનું મન થાય ત્યારે તમે સાંભળી શકો. પણ આપણી એક મેથડ છે, કથા સાંભળવા ક્યારે જવાય? સાંભળાતું બંધ થાય ત્યારે. જેવી રીતે કેરીનો રસ 90 વર્ષના વૃદ્ધને પાવ તો એ પણ પી શકે, અને એ કેરીનો રસ તમે નાના બાળકને પાવ તો એ પણ પી શકે. એટલે રસ સભર છે. અને ખોટી બીકમાં નહીં રહેતા વાળા. હા, બધાને ડર બહુ લાગે કથા સાંભળીએ ને ક્યાંક સંન્યાસી થઈ જઈએ તો. એમ કઈ વાંચવા વાળા નથી, ત્યાં સાંભળવા વાળા ક્યાં તરત થઈ જવાના. સંન્યાસ શરીરનો નહીં, પણ એક વાત કહી શકું કે ભગવાનની કથા જો તમે દિલથી સાંભળો તો તમારી વૃત્તિ સંન્યાસી જેવી થઈ જાય બસ. અને વૃત્તિ બદલે એટલે વાત બધી બદલી ગઈ. વૃત્તિ બદલે એની કૃતિ બદલે, અને કૃતિ બદલે એનું કર્મ બદલે, અને જેનું કર્મ બદલે એ મહાપુરુષ થઈ જાય. નર અપની કરણી કરે તો નર સે નારાયણ હો જાય. સારું સાંભળવાનો મૂળ અર્થ એ છે કે આપણે સારું સાંભળશું તો આપણે સારા થવાનો પ્રયત્ન કરશું. સારા થવાનો પ્રયત્ન કરશું તો આપણું કર્મ છે એ સારું થશે, અને કર્મ જ્યારે જીવનું સારું થવા લાગે એટલે આપમેળે બધી જગ્યાએ એનો જય જયકાર થાય. કઠિનાઈ આવે, ભક્તિના રસ્તા ઉપર ચાલો એટલે આમ જો તૈયારીમાં રહેવાનું, બધી પ્રકારની તૈયારીમાં રહેવાનું. લોક નિંદા થાય,
કપાળમાં ચાંદલો કરે તરત લોકો એમ કે હા હા કથા લાગી હો. તૈયારીમાં રહેવાનું. અને માણસ ક્યાંય ન પહોંચે તો છેલ્લે ચરિત્ર ઉપર ઘા કરે. ભાઈ તમને ખબર ન હોય, અમને એની બધી ખબર હોય, એમ કરીને એવું. જગતજનની જગદંબા સ્વરૂપ શ્રી સીતાજીને આ સમાજના માણસોએ ન મૂક્યા હોય. એટલે રામચંદ્ર ભગવાન જેવા વન યાત્રામાં નીકળ્યા એટલે તરત પેલા તાડકા આવી. એક હિબાન પ્રાણ હરી લીના દિન જાહી તેહી નિજ પદ દીના. એમ આસુરી વિચારો કાનની અંદર આવે. અને ઝઘડો છે ને 15% ને જ છે હો, બાકી 70% તો રાહ જોઈને બેસે. જેનું પલ્લું વધારે એ બધું જતા રહે. 15% સાત્વિક ને ઝઘડો છે, 15% અસાત્વિક ને ઝઘડો છે. જેનો વિજય થાય એનો જય થાય. તેથી આ રસ સભર છે. ભગવાનની કથા આપણી વૃત્તિને બદલી નાખે. અને વૃત્તિ બદલાવા માટે વિચારની જરૂર પડે. તમારી બેંક બેલેન્સ ભલે જ્યારે 0 હશે, પણ તમારે વિચારની બેલેન્સ જો મજબૂત હશે, ક્રેડિટ જેને કહીને ક્રેડિટ, તમે કોઈ સાથે 500 રૂપિયાનો વ્યવહાર કરો, 5 દિવસ પછી આપી જશું, અને 5 દિવસ પછી તમે પહોંચાડી દો તો બીજી વાર તમને 5000 રૂપિયા આપે. પણ 5 ના 50 દિવસ થાય તો ના પાડી શકે એમ ન હોય તો થોડી શરમ ભરે કે ભાઈ પૈસા તો હવે હમણાં જતા લ્યો, હમણાં જ હતી, અડધો કલાક પહેલા જ આપી દીધા. બધી વસ્તુમાં ક્રેડિટ હોય છે. કે મનુષ્ય જીવન મળ્યું છે તો મનુષ્ય જીવનની પણ એક ક્રેડિટ છે, અને એનું નામ છે શુદ્ધ વિચાર. જેસલ પાપી હતો, અસંખ્ય પાપ કર્યા હતા જેસલ, છતાં પણ એની આગળ એક શુદ્ધ વિચાર મળ્યો. સદગુરુના શ્રી ચરણમાં જ્યારે એણે પોતાનું શીશ ઝુકાવ્યું ત્યારે બોલ્યા જેસલ વીર, સતી રાણી બોલ્યા જેસલ વીર, તમે તર્યા અને અમને તારજો. તેથી ભાગવતી રસ છે અને કાનથી પીવાનો છે. તુલસીદાસજી મહારાજ તો ચોપાઈમાં કહે છે, જેણે ભગવાનની કથા જીવનમાં ક્યારેય સાંભળી નથી, જેણે આંખથી ઈશ્વર દર્શન ક્યારે કર્યા નથી, જે મસ્તક ક્યારે કોઈની આગળ નમ્યું નથી, જેણે કથા સાંભળી નથી, એ શ્રવણ રંધ્ર અહીં ભવન સમાન, સર્પને રહેવા માટેના દર છે. જે આંખથી ભગવાનના દર્શન થાય નહીં એ મોર પંખ છે. જે મસ્તક કોઈ સંતના શ્રી ચરણમાં નમે નહીં, જો ન નમત હરી ગુરુપદ જે હરિની આગળ, જે સદગુરુની આગળ ક્યારે માથું નમતું નથી, એ માથું નહીં પણ તે શ્રી કટુ તંબુરી સમતુલા. અને કહે છે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી એ માણસ જીવતા જી શબ સમાન છે. તેથી ભગવાનની કથાનો રસ એવો છે કે જે કોઈ પણ પી શકે. એનો અર્થ અફસોસ નહીં કરવાનો ક્યારેય જીવનમાં. ક્યારે ભગવાન અત્યાર સુધી ક્યારેય કથા સાંભળી નથી અને હવે કેમ સાંભળવી. ભગવાનના હાથ આમ છે, ભગવાન આમ ઊભો જ ન રહે, ભગવાન આમ જ ઊભો રહે કે આવી જાવ. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયાર ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમઃ. એક વખત શરણમાં આવો
પછી બાકીની બધી જિમ્મેદારી કોની છે? ભગવાન. તેથી આ રસ સબર છે. 6 પ્રશ્ન પૂછાણા છે અહીંયા ભાગવતમાં. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, જીવના પરમ કલ્યાણ માટેનું સાધન બતાવો. બીજો પ્રશ્ન પૂછ્યો છે, લોકોની આવરદા બહુ ઓછી છે અને ઓછી આવરદામાં ભગવાનને કેવી રીતે ભજી શકાય એ કહો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, શાસ્ત્ર ઘણા બધા છે, એમાંનું એક શાસ્ત્ર અમને કહો. ચોથો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા વસુદેવ અને દેવકીને ત્યાં આવ્યા અને કઈ કઈ પ્રકારની લીલા કરી એ કહો. પાંચમો પ્રશ્ન પૂછ્યો છે, નંદ અને યશોદાને ત્યાં ભગવાન પધાર્યા, એ નંદ નંદન ભગવાન શ્રી હરિએ કઈ કઈ પ્રકારની લીલા કરી એ કહો. છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે, કળિયુગમાં ધર્મ કોના શરણે જાય છે એ અમને કહો. અહીં નમસ્કાર કરી કથાનો પ્રારંભ કરે છે. પહેલા નમસ્કાર કર્યા છે શ્રી સુખદેવજી મહારાજ. કથા કરવાની છે કૃષ્ણની, પણ નમસ્કાર કોને છે? કે સુખદેવજી મહારાજ. એક ચોપાઈ છે, આપ સર્વે સાખી સાંભળી હશે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिने गोविंद दियो बता। बलिहारी गुरु देव की जिने गोविंद दियो बता। એટલે પહેલા નમસ્કાર અહીંયા કરે છે શ્રી સુખદેવજી મહારાજને. તો કેવા છે શ્રી સુખદેવજી મહારાજ? સર્વભૂત હૃદયમ મુનિમાનતો યસ્મી. ગુરુને બેસાડવાનું મન થાય ને વાલા, તો ગુરુને હૃદયના સિંહાસન ઉપર બેસાડતા. આપણી સંસ્કૃતિમાં બે પ્રકારની ભક્તિ છે, એમાં વ્યક્તિ પૂજા અને એક મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા એ પરફેક્ટ સાયન્સ, અધ્યાત્મ વિજ્ઞાન છે. એવી રીતે વ્યક્તિની પૂજા પણ કરવી જોઈએ, પણ મૂર્તિ પૂજા કરતી વખતે જે મૂર્તિના બધા આપણને ગુણ દેખાય, એવી રીતે વ્યક્તિની પૂજા કરતી વખતે વ્યક્તિના બધા આપણને ગુણ દેખાય. અને એક પછી એક બધા, અને સદગુરુમાં બધા ગુણ હોય. ક્યાં ક્યાં ગુણ હોય? ગંગા સતી પાનબાઈ કે છે, શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્માને, પરમાર્થમાં એને પ્રીત. મન કર્મ વાણીથી એક રૂપ ચાલે ને, હે રૂડી પાળે મરજાદ. આવા શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં વર્તમાન. ના જીવનની કાયા આમાં ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રહે ને,
કોઈ મારા હરિજનના હે પ્રમાણ સંગ તું કરો તો તમે કોક આવા નરની કરશો તો ઉતરશો ગંગા સતી ત્યારે એમાં જ બોલ્યા ને જેનો વચન સાથે છે એ વ્યવહાર કે શીલ બંધ છે. એ વ્યક્તિની પૂજા કરો જે વ્યક્તિમાં 4 વસ્તુ હોય. માં પહેલી વસ્તુ બતાવી છે કૃતજ્ઞતા. 4 ની કૃતજ્ઞતા જીવનમાં ક્યારે ભૂલવી નહીં. થોડા ભાગવતને તમારા કાનમાં થોડું ફોડી નાખવું છે. પહેલી કૃતજ્ઞતા છે નાથની, ભગવાનની. બીજી કૃતજ્ઞતા આપણા મા બાપની. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા અમૃત ના દેનાર સામે જય ઉછળશો નહીં. ત્રીજી કૃતજ્ઞતા આપણા ગુરુજનોની, આચાર્ય. અને ચોથી કૃતજ્ઞતા જે સમાજમાં આપણે બેઠા છીએ અને જે સમાજે મને ને તમને ઊંચી ગાદી ઉપર બેસાડ્યા છે એ સમાજની પણ કૃતજ્ઞતા વ્યક્ત કરો. આ પરિચય છે આપણો. જ્યારે ઘરમાં કામ આવે ને પ્રસંગ ત્યારે ખબર પડે કે આપણે કોની સાથે કેવો વ્યવહાર કર્યો છે. ઘણા માણસો એવું જીવીને જાય છે કે મર્યા પછી ઉપાડવા વાળા ભાડે લાવવા પડે. 5 જણા આવો ને ભાઈ કેટલા કેટલા લેશો કે 200 રૂપિયા થાય. ઈ રામ બોલો ભાઈ, રામ બોલતા બોલતા લઈ જાય ને રામ કયો. મુવા પછી તને યાદ કરે એવું જીવતર જીવતો જાજે. મરવું તો છે જ ગમે ત્યારે વાલા. હે કેવો હશે ઈ દેવાયત બોદર, વિચારો તો ખરા. હે કેવો હશે. હા અને એની ધર્મ પત્ની સાક્ષાત જગદંબાના સ્વરૂપ જાનબાઈ. જો આમ પોતાના દીકરાને ધાવણ ન ધવરાવ્યું અને નવઘણને ધવરાવીને મોટો કર્યો. અને જુનાગઢનું તેડું આવ્યું દેવાયત બોદરને કે જુનાગઢના નવાબ બોલાવે. જુનાગઢના નવાબે જ્યારે બોલાવીને કહ્યું દેવાયત, હા સરકાર, નવઘણ તારી ઘરે છે? હા મારા બાપ. નવઘણને બોલાવ. અને એક ચિઠ્ઠી લખે છે. એ સ્ત્રીની કેટલી બધી ભગવાન ઉપર ભરોસો હોય છે એ બેનને. અને દેવાયત બોદરને પણ મનની અંદર કેટલો પરમાત્મા ઉપર ભરોસો હોય છે. વિચારો તો ખરા. ચિઠ્ઠી લખ્યા પછી છેલ્લે લખીને લખ્યું છે રા રાખીને વાત કરજે. અને પોતાના દીકરા ઉગાને તૈયાર કરી. આમ જો શણગાઈ રહ્યો, શણગારીને મોકલ્યો. દેવાયત બોદરને પૂછ્યું આ નવગણ છે? હા સરકાર, આ નવગણ. એમ કે હા. એક ઝટકે ધડથી મસ્તક જુદું, નજરની સામે આમ હોળ વરહનો છોકરો, હજી મૂછનો દૂરો ફૂટું થયો હોય અને ધડથી મસ્તક જુદું થયું. ચહેરાની રેખા ન બદલી બાપ, એની ઘરે ખોડિયાર આવે. એનો રંગ બદલો નહીં. અને પછી હા આવો મુકેશભાઈ. અને પછી એમાં કોઈ કાનમાં વાત નાખી
કે મર્યો છે એ દેવાયત બોદરનો દીકરો છે, નવઘણ ઘરે જીવતો છે. દેવાયત બોદર કે મારો દીકરો નથી મર્યો, રા નવઘણ જ મરી ગયો છે. કે શું વાત છે? કે હા, કાન ભંભેરણી કરડા વાળા માણસોએ કાન ભંભેરણી કરી, જો દેવાયત બોદરનો દીકરો મળ્યો હોય તો એની પત્ની જાનબાઈને કયો એક વખત આ સભા મંડપમાં આવે અને આ માથું કપાયેલું છે એની આંખ કાઢે, એના ઉપર પગ મૂકીને હાલે તો અમે સમજીએ કે મર્યો એ નવઘણ છે. સરકારનું તેડું થયો, જાનભાઈ ભરી સભાના મધ્યમાં આવ્યા. હા હા હા, સાક્ષાત જગદંબાનો અવતાર. કોઈ એની આંખમાં આંખ નાખીને વાત ન કરી શકે, એનું નામ આયરાણી. કોઈને સામે ઊંચું માથું કરીને જોઈ શકતું નથી. દેવાયત બોદર, આ નવઘણ છે કે આ નવઘણ છે? તારી પત્નીને હુકમ કર, લે આ કટાર, એની આંખ કાઢે, એના આંખની ઉપર પગ મૂકી અને તારી ઘરવાળી વહી જાય. જો ચહેરાની રેખા ન બદલે તમે માનીએ કે મર્યો એ નવઘણ છે. હગા દીકરાની આંખ કાઢી એના માથે પગ મૂકીને ગયા વાલા, અને ચહેરાની રેખા બદલી નહીં, એનું નામ કૃતજ્ઞતા. મને તમને જે સમાજે મોટા કર્યા, ભૂલી જાજો વાલા બધું, પણ એ ન ભૂલ. મને યાદ છે ગુગરાળાની કથામાં કહ્યું હતું 1997માં અમારા ભરતભાઈ હરેશભાઈ સુરતમાં કથા કરી, ત્યારે સાયકલ લઈને મારી કથામાં મને મદદ કરવા માટે આવ્યા હતા વાલા. હું એ ભૂલું? અને અહીં બેઠા બેઠા કૃતજ્ઞતાની વાત કરવી હોય તો મારા જીવનમાં હોવી જોઈએ ને. આ કથાનો આનંદ જ હોય, પણ આ કથાનો પરમ આનંદ એટલા માટે છે કે તમે મારું કામ કર્યું છે, એના બદલામાં હું 1% તો પાછો વાળું. તમે તો 100% કર્યું છે, એમાંથી 1% તો પાછો વળે. આ કૃતજ્ઞતા. વ્યક્તિની પૂજા કરવી હોય તો જીવનમાં શીલ હોવું બહુ જરૂરી છે. શીલનું પહેલું સૂત્ર કૃતજ્ઞતા છે, શીલનું બીજું સૂત્ર ભાવમયતા છે. હા હા હા, તુલસીદાસજી મહારાજની 2 ચોપાઈ ગાવું. સંતના લક્ષણો તુલસીદાસજી મહારાજે ઉત્તરકાંડની અંદર ગાયા છે અને કહ્યું છે સંત કોને કહેવા જોઈએ, કોના શરણની અંદર તમે તમારા શિષ્યને ઝુકાવો તો આનંદ થાય. એમાં લખેલું છે, કાટયે પરસુ મલયા સુનો ભાઈ, કાટયે પરસુ મલયા સુનો ભાઈ, નિજ ગુણ દેહી સુગંધ બસાઈ, નિજ ગુણ દેહી સુગંધ બસાઈ, વિષયલંપટ શીલ ગુણાકર, શીલ ગુણાકર, પર દુઃખ દુઃખ સુખ
ક્રમ ભગતિ મન બચ ક્રમ ભગતિ મલય મલય સુનવાઈ નિજ ગુણ દેઈ સુગંધ બસાતી નિજ ગુણ દેઈ સુગંધ બસાતી સુગંધ બસાતી સુગંધ